નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। સાદલી ખાતે સૂર્ય હનુમાન મંદિરે હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। શિનોર તાલુકાના સાદલી ગામ ખાતે શ્રી સૂર્ય હનુમાન મંદિરે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। શિનોર તાલુકાના સાદલી ખાતે ચૈત્રી પૂનમ હોવાથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। મંદિરમાં સવારથી જ હનુમાનદાદાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિની સાદલી ગામમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી। સત્તર જોડાએ હવન પૂજાનો લાભ લીધો અને સાદલી સૂર્ય હનુમાન મંદિરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ દર્શન માટે લાંબી કતારો લગાવી હતી। સાદલી ગામમાં આવેલ અતિ પૌરાણિક હનુમાનજી મંદિરમાં આવેલું છે। ત્યાં બાજુમાં નીલકંઠેશ્વર મહાદેવ બળિયાદેવ મંદિર વીર ભાતુજી મંદિર આવેલું છે। આજ વહેલી સવારથી દર્શન માટે મોટી કતારો જોવા મળી। છેલ્લા 2-3 દિવસથી મંદિરને લાઇટિંગ ડેકોરેશન અને સુગંધિત પુષ્પોથી શણગારવામાં આવ્યું। સાંજે મહાપ્રસાદીનું આયોજન કરાયું અને 3 થી 4 હજાર માણસોએ મહાપ્રસાદીનો ભક્તોએ લાભ લીધો હતો। સાદલી ઉપસરપંચ સંકેત પટેલ, ભૂપેન્દ્રસિંહ ગોહિલ, જસપાલસિંહ ગોહિલ, જયદીપભાઈ પટેલ, જીતુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। સૂર્ય હનુમાન મંદિરે સવારથી યજ્ઞનું આયોજન કરેલું તેમજ યજ્ઞ બાદ સમગ્ર ગ્રામજનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં સૌ ભક્તો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તે પ્રસંગે આજરોજ સૌ ગ્રામજનો તેમજ જે યુવા મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે બદલ સૌનો ગ્રામજનો દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે। કેટલા માણસે પ્રસાદી કેટલા પ્રસાદી ગ્રામજનો દ્વારા 3000 માણસોનું આયોજન કરવામાં આવેલ છે।